આરટીમાં પ્રવેશ માટે ખોટા દસ્તાવેજ રજૂ કરવાના આંકડા સામે આવ્યા છે। માત્ર અમદાવાદમાં જ 197 એડમિશન ખોટા લેવાયા છે। સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો। સરકારે કહ્યું કે ખોટી રીતે પ્રવેશ લેનારના પ્રવેશ રદ થયા છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, આરટીમાં પ્રવેશ માટે ખોટા દસ્તાવેજ રજૂ કરવાના આંકડા સામે હવે સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો છે। શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો જે વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીકાળની અંદર આ પ્રશ્નો જે છે તે ઉપસ્થિત થયો છે અને તેને લઈને વિભાગ દ્વારા શિક્ષણ વિભાગે જવાબ પણ રજૂ કર્યો છે। કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર આ જવાબ રજૂ થયો છે। અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે જે વાલીઓ આરટીઈ હેઠળ જે પ્રવેશ મેળવે છે વિદ્યાર્થીઓ, તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 197 છે। જે તપાસ કરવામાં આવી શિક્ષણ વિભાગ દ્વારા, તે તપાસની અંદર આ બાબતો સામે આવી છે અને આ 197 જે વિદ્યાર્થીઓ છે તેની જે આરટીઈ હેઠળ ખોટા ડોક્યુમેન્ટના આધારે જે પ્રવેશ મેળવ્યો હતો તેની પ્રવેશ જે છે તે રદ કરવા સુધીની કાર્યવાહી કરી દેવામાં આવી છે। વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીકાળમાં શિક્ષણ વિભાગનો જે પ્રશ્ન હતો તેની અંદર આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને તેમાં તેની વિગતો સામે આવી છે। મહત્વનું છે કે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે કાર્યવાહી થઈ છે, પરંતુ આજ માત્ર અમદાવાદ જિલ્લાનો આંકડો છે કે જેની અંદર 197 વિદ્યાર્થીઓની સામે આ પ્રકારે કાર્યવાહી થઈ છે। અન્ય જિલ્લાઓમાં પણ ખોટા ડોક્યુમેન્ટના આધારે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતો હજુ પ્રાપ્ત નથી થઈ, પરંતુ તબક્કાવાર રાજ્ય સરકાર આ રીતે ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરતી હોય છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।